હર હર મહાદેવ. સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો ગાઈસ જો બપોરનો ટાઈમ છે અને હું નોકરીથી ઘરે આવી ગઈ છું. તો બસ મેં સવારનું કોઈ શૂટ કર્યું નહોતું. આવી ગઈ છું નોકરીથી, કારણ કે 2 બ્લોગ બનાવવાના હોય ને એટલે નહીં થતું, બધું એડજસ્ટ નહીં થતું. તો યુટ્યુબમાં પણ આવશે અને ફેસબુકમાં પણ આવશે. એટલે ફેસબુકમાં જે સવારનું જે ઊભા બ્લોગ લેવાના હોય ને એ બધા ફેસબુકમાં આવી જશે. તો ગાઈસ બસ ઘડિયાળનો પૂણો 1 થવા આવ્યો છે અને હું થોડી વાર પહેલા આવી અને જુઓ બનાવ્યો મસ્ત બાજરીનો રોટલો અને સબ્જીમાં બનાવી મેથી અને રીંગણનું શાક. તો ચલો તમે પણ બધા જમવા માટે અને અમે પણ જમી લઈએ. કૃષ્ણ આવવાની થોડી વાર છે. આચલને પૂરીએ જમી લીધું. આચલનો એક્ઝામ ચાલુ હોય તો જઈશ પરીક્ષા આપવા માટે. તો ગાઈસ જુઓ મેથી અને રીંગણનું શાક બનીને તૈયાર છે. આ બાજુ ઘઉંની રોટલી પડી છે અને મારો રોટલો બને છે. તક્ષુનું ચૂરમું. તો ગાઈસ જુઓ આજે છે વસંત પંચમી અને ઉમિયા માતાજીનો હવન હતો. તો આજે આપણે જઈએ છીએ જમવા. અમારી બિલ્ડિંગમાં પણ કીધેલું જ છે જમવાનું. બધાને આમંત્રણ છે, આખી બિલ્ડિંગમાં બધાને પાસ આપી દીધા છે. એટલે ઉમિયા માતાજીનો પ્રસાદ લેવા માટે સાંજે બધાને જવાનું છે. હવન તો પતી ગયો હશે વહેલા જ, કારણ કે 7 વાગવા આવ્યા. અને બસ હવે આપણે તક્ષુને આપી દીધી એમના મમ્મીને અને હું આવી ઘેર. તો આજે રોધવાની રજા. તો જઈએ જમવા માટે. તમે પણ અમારા હંગાથ હેડો, માતાજીના દર્શન બી કરાવું. મેં હજી પહેલા વહેલી જ જવું, હજી જોયું નહીં કઈ બાજુ જમણવાર રાખેલું હોય, બધું કઈ રીતે મને કશી ખબર જ નહીં. જઈએ તાણે બધી ખબર પડે. તમે પણ મારા હંગાથ હેડો, હું તમને બતાવું. જે બી હું જોઉં એ તમને બતાવું. દર્શન થાય એવા હશે માતાજીના તો આપણે દર્શન કરીશું. અને જમણવાર અલગથી રાખેલું હશે તો કોઈ ખબર નહીં. અને આજે મારી તો ગાઈસ ચલો આપણે તૈયાર થઈ જઈએ પહેલા તો, અને છોકરાઓને તૈયાર કરી દઈએ. તો ગાઈસ બસ જો આપણે કપડાં બદલી કાઢ્યા. આંચલને કોલેજ જઈતી તે કપડાં બદલેલા હતા. ચલો જઈએ. અને મારા જો ચો ને હા કાપડ બતાવ. એને એમ કે બધો જોઈ મને નહીં લઈ જતો. શું કરું બેટા, હું મજબૂર છું માલા દીકા. ચાલો. તો ગાડીમાં અમે માનસી, કૌશલપુરી અને 3 બહેનો હું ક્રિશ આવ્યો ને એ હંગાત. તો બાપા ટ્રાફિક જોઈને અમે એટલેથી તો મને નહીં લાગતું કે મને જમવા મળે કે માતાજીના દર્શને મળે. જમવાનું અલગ હતું અને માતાજીના દર્શન અલગ, હવનનું બધું અલગ હતું. પણ પાસ ઉપર હતું ને એટલે તો કોઈ પબ્લિક તૂટી ગાઈસ તમે જુઓ ને તો બાપા ગજ્જા વગરની પબ્લિક છોકરો તો ના જ પાડ્યું કે આપણે જવું નહીં. તો ગાઈસ છોકરોએ તો ના જ પાડી કે હવે આપણે જમવા તો જવું નહીં. પેલું કે હું ના આવું ને પેલું કે આટલી બધી ટ્રાફિકમાં હું ના આવું, બરાબર. તો લઈ જઈ. પછી મેં કીધું હવે તાણ ઘેર પાછું તો જવાય નહીં. અને આજે એનિવર્સરી હતી અમારી તો મેં કીધું હેડો તાણ કોક ખવડાવી દઈએ. તો અમે અહીંયા ઢોસા ખાવા માટે ક્રિશ માટે ઘરે લઈ જઈશું. મંચુરિયન આંચલબેનનું ના બેટા, મને મંચુરિયન નહીં ભાવતું. ખવડાવ નહીં તો મેડમ હું કે હા કૌશુની હેલો વિમોન નીકળ્યું. તો અમારે તો ગાઈસ શીખર કેમ આવું થાય હે. જમવા આવ્યા ને હજી તો જમવાનું ચાલુ કર્યું હોય ને માનસીનું ચોયથી રિઝલ્ટ આવ્યું. માનસીનું રિઝલ્ટ આવ્યું હોય, આપણે જોઈએ હો કેવું આવ્યું હોય. મો ભગવતે વાસુદેવાય નમઃ. એક બાજુ જમવા બોલાવી હોય ખુશી અને એક બાજુ રિઝલ્ટ આવ્યું હાલ ને હાલ ખોલો. ભગવતે વાસુદેવાય નમઃ. હવે જ ભગવાન અભર્યા. 45 50. કિશુ માટે પાર્સલ લીધું. હા આટલું સુધી જાય મને એટલી જ ખાલી એવું હોક મારા બેનપણો સર રિઝલ્ટ કરીને મને મોકલશે પછી મને આમ બતાવશે હર કે મારું એટલે તો કહીએ દીધું કે હું પાસ થઈ ગઈ. વિમોન આવ્યું હો, વિમોન આવ્યું.
એ આવ્યું. ચલો ગાઈસ જઈએ ઘેર. તો ગાઈસ જુઓ અમે ઘરે જવા માટે નીકળ્યા છીએ અને રિઝલ્ટ તો હજી ખોલ્યું નહીં, ખોલું જ છે. તો ખબર નહીં કેવું આવ્યું, માનસી પોતે જ તમને કહેશે કાલે. બરાબર, તો અમે ઘરે પકવા આવ્યા. તો જુઓ ઘરે આવી ગયા છે ને ક્રિશને જમવા આપી દીધું છે. ક્રિશ જમવા બેઠો છે. તો ગાઈસ બસ આવી ગયા છીએ ઘેર ને આની હજી તો સિલાઈ કાઢવાની બોયથી બહુ ફિટ પડે મને. તો આ તો આજનો વ્લોગ. મળીશું બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય. લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો ચેનલને.